અમદાવાદના રખિયાલ વિસ્તારની નૂતન ભારતી વિદ્યાલયના શિક્ષક પર છરી વડે કરાયેલા હુમલાના વિરોધમાં બોટાદ શાળા સંચાલક મંડળે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। અમદાવાદના રખિયાલ વિસ્તારની નૂતન ભારતી વિદ્યાલયના શિક્ષક પર છરી વડે કરાયેલા હુમલાના વિરોધમાં બોટાદ શાળા સંચાલક મંડળ દ્વારા બોટાદ શહેરની સરકારી સ્કૂલ ખાતેથી એક વિશાળ રેલી યોજવામાં આવી હતી અને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। શિક્ષકો ઉપર અવારનવાર હુમલાની ઘટનાઓ બને છે, ત્યારે શિક્ષકોની સેફટીને લઈ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ગઈકાલની એક દુઃખદ ઘટના એક શાળાની અંદર અમદાવાદની એક શાળામાં નૂતન ભારતી વિદ્યાલયમાં એક શિક્ષક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જે ખૂબ નિંદનીય બાબત છે અને ખૂબ શરમજનક ઘટના છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા આજે દરેક જિલ્લાની અંદર આવેદન આપવું અને ખાસ કરી અને અવારનવાર આપણે જોઈએ છીએ કે આવી ઘટનાઓ બનતી હોય છે અને સૌથી વધારે દુઃખની વાત તો એ છે કે આ રાષ્ટ્રનો પાયો એ શિક્ષક ગણાય, એ પણ જ્યારે સુરક્ષિત ન હોય, આવી શાળાની અંદર ઘટના બનતી હોય। આપણે થોડાક દિવસ પહેલાં બોટાદની અંદર પણ એક આવી ઘટના બનેલી, તો આવી ઘટનાઓ ન બને અને સરકારમાં એક આવો કાયદો બને, જેમ આપણે હોસ્પિટલની અંદર ડૉક્ટરો નર્સ માટે એક આપણે કાયદો બનાવ્યો છે કે એની ઉપર હુમલો થાય તો ત્વરિત પગલાં લેવામાં આવે અને એને અલગ કાયદાની જોગવાઈ મુજબ એને તાત્કાલિક એની ધરપકડ થાય। આવી એક શાળા માટે પણ આવો એક કાયદો બને, કારણ કે રાષ્ટ્રના નિર્માણમાં સૌથી મોટો હાથ હોય તો શિક્ષકોનો છે અને એ શિક્ષકો જ્યારે સુરક્ષિત નથી તો આ ઘટના ખૂબ નિંદનીય છે। તો વહેલી તકે આની ઉપર પગલાં લેવાય અને એક આવો કાયદો બને, એના માટે આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ બોટાદ જિલ્લા દ્વારા અહીંયા બોટાદ કલેક્ટર અને શિક્ષણ વિભાગમાં એક આવેદન આપવામાં